ચાલુ નોકરીએ મૃત્યુ પામેલા બોરડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના પત્નીને શહેરા તાલુકા વિકાસ અધિકારીના હાથે ₹14 લાખની સહાયનો ચેક અર્પણ કર્યો છે। અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું અવસાન થયું હતું। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની બોરડી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ ચૌહાણ થોડા સમય પહેલા માંદગી હોવાના કારણે તેઓને સારવાર માટે દાખલ કરાયા હતા, પરંતુ અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું અવસાન થયું હતું। તલાટી કમ મંત્રી વિનોદભાઈ ચૌહાણની નોકરી ચાલુ હોવાથી તેઓના વારસદારને સહાય મળે તે માટે જે તે વખતે જરૂરી કાગળો કરવામાં આવ્યા। તલાટી કમ મંત્રીના અવસાનને લઈ સહાય મંજૂર થતાં શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના હાથે ચાલુ નોકરી મૃત્યુ પામેલા તલાટી કમ મંત્રીના વારસદાર તરીકે તેઓની પત્નીને ₹14 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો। જે સહાયનો ચેક અર્પણ કરાયો કયા ગામનો છે અને શાના માટેનો ચેક અર્પણ કરાયો છે? આજરોજ જે સહાયનો ચેક અર્પણ કરવામાં આવેલ છે એ વિનોદભાઈ ચૌહાણ તલાટી કમ મંત્રી બોરડી તરીકે ફરજ બજાવતા હતા। જેઓ બીમાર પડતા એમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અમદાવાદ, અને તે ગાડી એમના સારવાર દરમિયાન મૃત્યુ પામ્યું હતું। જે શરૂ નોકરી હતા અને સારવાર દરમિયાન એમનું મરણ થવાના કારણે સરકારશ્રીની જોગવાઈ મુજબ શરૂ નોકરી કોઈ કર્મચારી મળી જાય અને ઉચ્ચ 14 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવતી હોય છે। તો એની સહાય રૂપે એમના ધર્મપત્ની વર્ષાબેનને એની ઉચ્ચ સહાય રૂપે 14 લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યું અત્રેની તાલુકા પંચાયત કચેરી દ્વારા। ઇકબાલ શેખનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, શહેરા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।